રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા હે. બેનને રવિવાર રાખડી ઈચ્છા છે. એમ તો હું થોડીક વાર છે, અડધી પોણી કલાક. હે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એને આજે રવિવાર છે એટલે એને ભણવા જવાનું છે ને. બાકી બધામાં બેહવા વહી ગયા છે. મારે જવું છે ધારીએ, ઘુમર મારવા જવો છે. કોદાળીને ભેરું થોડુંક લેતું જવું પણ ને કોઈ ખાલું હોય જીરતું. આપણે ખાલું ક્યાં હોય ખબર? ઓયણી આમ મુકાણી હોય ને, ટૂંકમાં મૂથલ વરીને આવ્યા હોય હેઠેથી આમ આવ્યા હોય ને ત્યાં ટૂંકમાં કોણમાં હેઠા સુધી પૂગી જાય. પાછું આમ મુકાણું હોય ને ત્યાંથી હાલતું થાય દાંડમાં લાંબા હોય એટલે હાથેકનું ખાલું પડે. બીજું એ કંઈ ખાલું નડે નહીં, પણ ટૂંકમાં વાવલ હોય ને તો ખડ ને ઓછું થાય એમ. એટલે એવું કોઈ ખાલું હોય ને તો એ બુરવાક કરે. કોદારી લેતો જાઉં અને ઘુમરો મરાઈ જાય, બે થાય. અમારે કાલ છે ને આખો દી મેં વૈરહો, પણ કેવો ખબર ઠમઠમ ધીરો ધીરો વૈરહો. અને આ બેડવાળામાં તો ખબર ના પડે મેં વૈરહો હોય કે ના વૈરહો હોય. વરહ તો ને આટલી વાર લાગે તાજું કટાણા હા આમાં ખબર નથી પડતી મેં આવ્યો કે નહીં. મારે છે ને ખાલા કેવા બોરવાના છે ખબર? આવા છે જો, આ છે ને આમ વાથી આમ આવ્યું હોય એટલે અહીંયા હેઠા સુધી પૂગી આવ્યું. આ પાછું અહીંથી મુકાણું હોય ને એટલે વાં પૂગે ને તઈ ઘણો પડે કે દાંડવા હોય લાંબા એમાં પૂગે તઈ. દાંડવા ટૂંકા કરી નાખી તો હાલે, તો ઓયણીના પાયા ની બધું ટૂંકું કરવું પડે. એ સેટિંગ આખું ફેરફાર કરવો પડે. આવા ખાના પડે આવામાંથી આમાં અહીંથી ટૂંકમાં મુકાણું હોય ને એના એ પછી હાથથી બોરી લઈ જા. આમાં એ બધા ફૂગતા એમાં મુકાણું ને એ બધા હાથના ખાલા હે. એવું કંઈ નડે ને એટાણે માંડવી ઝીણકી છે ને એટલે દેખાય હાથે ખાલું હે. પણ આ પૂરેલો હોય ને તો ખડ ને એ બધું ઓછું થાય એવા હાટું. ના પૂરી તો હાલે એવું કંઈ નથી. આ મેં કેવો આવ્યો ખબર? ધીરો ધીરો વહેતો ને એટલે ઉતારાનો પ્રશ્ન નથી. કોક છોટો ઉતારીએ. ઉતારો એટલે ફુકારાનો ઉતારો હોય. જા ઉતારો ફુકાઈ ગયા ને ટૂંકમાં જાડા બિયારણમાં 22 નંબર 20 નંબર પછી 23 નંબર એ બધી એક જ જાત છે ટૂંકમાં. એમાં રહીએ પ્રશ્ન. પાછો આ બળવાળો હે, બળવાળામાં એ થોડોક રહીએ. પણ એ કોક છોટાથી કંઈ વાંધો ના આવે, વધારે ના આવે ને તો. બાકી મેં એવો પોચો હોય એટલે ટૂંકમાં ધ્રાબડ થઈ જાય ને અહીંયા હાથી હાલલ છે ને ધૂળ એકદમ છે ટૂંકમાં, દબાણી નથી. ધ્રાબડ થઈ જાય ને તો એ ઉતારો ને બધું ઓછું આવે. આમાં હે કોક છોટો જારીએ શું કહીએ જો એ એક જાતની છે ને કાળી ફૂંગ જ હોય. જા કારું થઈ જાય, કારું પડી જાય અને પછી સુકાઈ જાય. ઓલી હોય સફેદ ફૂંગ, આ હોય કાળી ફૂંગ. એક જાતનો ફૂંગનો ભાગ જ છે. હાલો મારે થોડાક ખાલા બુરવાના છે, બુરી લાવ. આમના હેઠે હાથના ખાલા હે બુરવાના છે. મારે ખાલા બુરવાના હતા એ બધા બુરાઈ ગયા. આમનામાં મારા વારે હેઠે ને આમાં ગિરનારમાં ફરતે હેઠે બુરવાના હતા. એ હાથના ખાલા હતા. જો કે એ ઉગી ગયા હે પણ એમાં ઉતારો આવવાની વધારે શક્યતા. માથે રાટક મેં આવી જાય તો વાંધો ન રહે. બાકી જો આવી આટલા ખાલા હતા એ બધા બુર્યા. એક મૂકીને એક બુરવાનું હોય. અહીંયા બુર્યું, પાછું વાં પૂગી આવ્યું હોય, પાછું વાં બુર્યું, પાછું એક પૂગી આવે, પછી વળી પાછું બુરવાનું. એ રીતના હોય. એ ખાલા હે ને માથે નામી રાટક મેં આવી જાય તો વાંધો ન પડે ને. એમાં ઉતારો વધારે રહે. એ ઉગે પણ એમાં 50% ઉગે, 50% નહીં ઉગે. બે નહીં આવે તો 50% નહીં ઉગે. પાછા ટૂંકમાં મેં કહ્યું એ પ્રમાણે ઉગી જાય ને તો ટૂંકમાં ખડ ના ઉગે અહીંયા. બીજું કંઈ નહીં, ખાલું રૂપારું દેખાય. અટાણે ઝીણકી માંડવી છે ને એટલે ખાલું વધારે દેખાય. પછી વડી થઈ ગયો પછી ખાલું દેખાય ને. હવામાન આજ છે ને વાવડો નીકળી ગયો એકદમ ઝીકનો પવન છે. તમને અવાજ આવતો આવે પવનનો. ઉપડે હજી આવા વાદળા ઉપડે હે, છટકો જરા આવે. બાકી તડકો છે એવું વાતાવરણ છે. જય શ્રી કૃષ્ણ. બેન આજે આપણે હે ને આવ્યા હે પીયું જેઠનાની મારી બધા આપણે અહીંયા બાપુના વડામાં કાકી વડામાં વયા ગયા ને ત્યાં ખરખર આવ્યું ને આપણે પીયું બેને આવી છે. બોલ કંઈ કેવું ના હાલ. અને હે ને અટાણે આપણે મહેમાન આવ્યા હે, સબસ્ક્રાઈબર હે.
હવે આમાં વીજળી ઘણા વાવે ટૂંકી જમીન વાળા એ બધા બધું. અને હવે શું ને આ માંડવીઓ ઓટણ બધું આવી ગયું ફળિયા ફાલવાની બધું એટલે માંડવી 15 ની 20 ની જારી કરનાર. મહેમાન જો ચા પીવાનું હાલે છે અને માં અહીંયા શું કરતા હોય ખબર નહીં. ઠામણા ધોવાની તૈયારી કરે. જય શ્રી કૃષ્ણ. સવારનું લગભગ વિડિયા જય શ્રી કૃષ્ણ બીજા ઓહા નથી બનતો. હમણાં અહીંયા ને પછી આજ પહેલા જય શ્રી કૃષ્ણ કે કાલ આથી ગયા ને તો અહીંયા ટોપડી લખી પછી અહીંયા 3 વાગ્યાના બાપુને ચાકી તો મારા હાટી ભાવ કર્યો ચા નથી ના પછી મહેમાનનો આટલી ટોપડી ન થઈ ગઈ આગળ હવે ઉઠી નાખ્યા હવે પછી ટોપડી વખતની કોઈ આવી છે અમારા પીયું બેન ને આવ્યા કામે કઈ બોલવું એક ચોકલેટ પલક ખાતા હતા ને તો મેં ખાઈ લીધી મારા બેટા ને મેં ખીચા ખાઈ દીધી. આમાં હે ને પીર વડામાં બધા મા પીવા જાય છે. પીર પલાકા રહે કે આવી ગઈ હું અહીં રહી તું પીર આવી ગઈ તો આજાન નથી હું એક કદાચ મોડી આવી હાથી ભલે મહેમાન જાય જો. અમારે આજે આ ઘણી મહેમાન આવ્યા હતા અને મહેમાન હતા છેક જુનાગઢ બાજુના. ગામનું નામ છે માળિયાહાટી. કેશોદની બાજુમાં જુનાગઢ વાળું કેશોદ છે ને એની બાજુમાં ગામ છે માળિયાહાટી. આના કેશોદ અમારે એમ છે બાજુનું ઓલું ખંભારિયાની પડખે જ છે. ખંભારિયા થોડુંક આગળ આવડ માતાજી વાળું કેશોદ કહેવાય. ત્યાં એ કેશોદ છે ને આ જુનાગઢ બાજુના હતા ને ગયા હતા આમ દ્વારકા અને બેરાજાઈના મિત્ર અહીંયા આવ્યા હતા. તે અમારા સબસ્ક્રાઈબર હતા કે હાલો અહીંયા નજીક આવ્યા છે ને એટલે લક્ષ્મીભાઈને મળવા જાવ. લાવ્યા હતા જાજી વાર ખોટી જ નથી થયા. ચા પાણી પીધા પછી વયા ગયા કે દ્વારકા આવ્યા હતા ને તે મળતા જ એટલે દ્વારકાધીશના દર્શન કરવા આવે ને એ અમને મળવા આવે. અને ઘણા કોમેન્ટ આવતા હોય ભાઈ કે દ્વારકાથી તમારું ગામ કેટલું થાય તો આમ તમે ઓલો જે દરિયાકાંઠાવાળો રસ્તો લ્યો ને પોરબંદર ભાવનગર વાળો હાઈવે તો પહેલાં દ્વારકા આવે, અમારું ગામ ના આવે. તો દ્વારકાથી અમારું ગામ થાય 60 કિલોમીટર, 55 થી 60 કિલોમીટર થાય. હાઈવે તો હાઈવે પાહરે તો ઓછું થાય. અમારે હાલીને જવાનું હોય તો અમે પાહરા જાય એટલે પાહરું ઓછું થાય. બાકી આમ હાઈવે જાય ને તો 60 કિલોમીટર જેવું થઈ જાય. અને જો આમ જામનગરથી આવતા હોય તો પહેલાં અમારું ગામ આવે પછી દ્વારકા આવે. જામનગર વાળો હાઈવે રાજકોટ વાળો એ હાઈવે લઈને તો પહેલાં અમારું ગામ આવે. ટૂંકમાં હાઈવેથી આમ અંદર પણ પહેલાં અમારું ગામ આવે પછી દ્વારકા આવે. એટલે 60 કિલોમીટરનો ટૂંકમાં પલ્લો છે બે વચ્ચે, દ્વારકા વચ્ચે ને અમારા ગામ વચ્ચે. ઘણા કોમેન્ટ આવતા હોય કે દ્વારકાથી કેટલું થાય એમ. દ્વારકા આવતા હોય માણસ પછી આ વચ્ચેમાં તમારું ગામ તો જોયું ના હોય. ઉમણાથી આવતા હોય એને તો આવરું જ થાય, આમથી આવતા હોય ને તો વચ્ચેમાં રસ્તામાં થાય એને હલવું પડે. ઉમણુંથી આવવા પાછું રિટર્ન આમ આવવું પડે. તો એ ઘણા અહીં આવે આમથી થઈને ગયા હોય પછી આમ આવે પાછા રિટર્ન. પાછું વળીને જવાનું હોય આમ ખોલે રસ્તે પોરબંદર વાળે એને થોડોક અવરો રૂટ થાય. બાકી આમથી આવતા હોય ને તો હાઈવે ને ગાંઠે 10 કિલોમીટર થાય. હાઈવે અહીંથી અમારે 10 કિલોમીટર નદિયા કાઢીને દાતરાનું કોઈ કે અંબાઈનું પાટિયું કોઈ કે વડતરું કોઈ કે ત્યાં 10 કિલોમીટર પેલો થાય અમારે. કાલ અમારે આખો દી મેં વેર્યો, આખો દી 9-10 વાગે ચાલુ થયો તો ધમ છેટ 5-6 વાગ્યા સુધી વેર્યો. કાલ જીમ મેં વેર્યો ને આખો દી આજે વરાપ જ ગઈ. આજ તો હવામાન હાવ ખુલ્લું થઈ ગયું. વાવડો ઝીકનો હે, છક્કી આવે ક્યાંક ને પવન ઘણો હે, 25-30ની ઝડપ હોય. છક્કી આવે તો વારી વધી જાય. આજે હવામાન હાવ ખુલ્લું થઈ ગયું છે. આ વાદરા હે અને કાલ આખો દી છાંયો રહ્યો ને ફેરો બે વેરો. આજ બધું વરી ઉડી ગયું. હવે વરી નવી સિસ્ટમ આવે ને એમાં અમારો વારો લઈએ વરસાદમાં તો ભલે. બાકી આમાં તો અમને કંઈ બહુ ધૈર્યવા નહીં. બહુ ટૂંકમાં જોઈએ એવો વરસાદમાં ના જાય. હવે નવી સિસ્ટમ આવે ને એમાં જો
તરાવડા નદીઓ નાલતી કરી દઈએ તો આમ નિરાશ થઈ જાય અમને. હાલો ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો, 6 વાગ્યા છે ઉમતા હજી. આજે એમ કે વહેલી દોઈ લેવી તો વહેલું જ છે ને હજી. પછી સવારે કે વહેલી દોડ માખીયું બહુ આવે હમણાં વરસાદ છે ને એમાં માખ આવે ને એટલે પછી ભેંસ ઊભે નહીં જતા તોય હજી ચાલુ જ છે માખીયું ત્યાં એકદમ પછાડ કર્યા રાખે. બાપુ તો ભેંસ દોય છે અને બાપુ આડા ઉભામાં ભેંસ દોય છે. હું આવી હતી જામફળ ગોતવા, જે જામફળ 2 જઈડા છે ટીટું જો એ અટાણ આજે હજી છેડ્યું નથી. આજે હજી બાંધાને બધામાં હોય એમને હું લેસન કરતી હતી એટલે હાલ હું છે ને થોડુંક લેસન બાકી કરી લઉં. આજનો રવિવાર તો પૂરો થઈ ગયો. રવિવારનો ટાઈમ એવો નીકળી જાય ને એમાં કંઈ ખબર જ ના પડે. અને હાલો લેસન કરી લઈએ. અટાણે છે ને આપણે ઝાડવા પાવાની મોટર ચાલુ કરી છે એટલે એ ઝાડવા નથી પાવા, કુંડી ટાંકા બાથરૂમના ને એ ભરવા ચાલુ. ઝાડવાઓને કંઈ જરૂર છે નહીં, 2 ઉમરા વરસે છે. આજ નથી બાકી કાંઈ એમ ચાલુ એટલે એ આ પાણી પાવું નથી હજી. આ પાણી ટૂંકમાં મીઠું થયું નથી. જો કુંડી ફૂલ થઈ ગઈ. ભેંસને જતા મજા. ઝાડવાનું કંઈ ખાસ જરૂર છે નહીં આપણે એટલે આજ બીજું કંઈ પાવું નથી. હાલો બંધ કરી આવી. ટાંકો ને કુંડી એટલું જ ભરવાનું હતું. હજી આ પાણી છે ને મોરું છે, મીઠું નથી કારણ કે વાવમાં નવી આવક ચાલુ થઈ નથી એટલે મોરું છે પાણી. બહુ જાણવાનું ના પાણી ખરો પછી હું નામી જામથી પછી મીઠું થઈ જાય. હાલો હવે મોટર બંધ કરવાનું. તમારે ઘેર પાણી જાય ને અહીંથી જાય છે ઢીલું આવ્યું ઉપર સ્કૂટી ભેરું વાય વયું આવ્યું. અહીં વાવમાંથી આપણે સિંગલ ફેસની મોટરને નળી નાખેલ છે આવી એકની, એ અહીંથી પાણી જાય. હજી વાવમાં ટૂંકમાં ઓલા જૂના પાણી જ છે, નવા પાણી હજી કંઈ આવ્યા નથી. આ પાણી મોરા ઉનાળા તો હાવ ખારા ઢીલું હોય. હાલ 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 અહીંથી ટૂંકમાં નળી દાબલ છે આપણે આવી એકની, એમાં જાય પાણી. અહીંથી જાય પાણી થઈ તો અમારે ટૂંકમાં ઝાડમાં થાય. નકર અહીંયા ઓલું પાણી એટલું પુરવાર ના કરે, ઝાડવા ના થાય, પીવામાં માંડ પુરવાર થાય આટલું આવે. અહીંથી નળી દાબી લીધી. મોરું ખારું થઈ જાય ઉનાળે પણ હાલે, ઝાડવાને વાંધો ના આવે. 2 સિઝન નામી હોય ટૂંકમાં, ચોમાસું અને હિયારો એ નામી હોય. એ ટૂંકમાં પીવાઈ જાય એવું. અટાણે વધારે મોરું, અટાણે પીવામાં ના હાલે. પછી માલ તો પી લઈએ, પાણીની તંગી હોય તો ક્યાં જાય પછી માલને હાલે. હવે બોરા મેં વરાઈએ ને પછી મીઠું થઈ જાય. હા આગળ જો મોટર બંધ કરવા ગયા હતા ને ત્યાંથી પાણી આવે ને અહીંથી 1/2 કિલોમીટર જેટલો પલો થાય આમ. અને ત્યાંથી છે ને એકની નળી મેં કહ્યું નહીં પ્રમાણે ડબ્બલ છે ને સિંગલ ફેસની મોટર આપણે જે બોરની હોય ને એ ઉતારો થાય જઈ જોઈને તે ચાલુ કરી આવે ને એની બદોલત જ અહીંયા છે ને ઝાડવા ટૂંકમાં ફરિયામાં થઈ આવી ગયા. અહીંયા અમારે કંઈ એવું કે પાણી છે ને બોરમાં ક્યાંય થાય નહીં. બોરમાં થાય તો એ ખારું થાય, હાવ ખારું. અને એ બોરનું કંઈ નક્કી ન હોય, થાય ન થાય. અહીંયા વાવ છે ને એમાં જ મોટર ઉતારી નાખી, ત્યાંથી જ પાણી આવે. અને આ ચીકુડિયું નારિયેરિયું ને એને ખારું પાણી થોડું નડે ને અમારા ટૂંકમાં પાણી છે ને માફક આવે આ જમીનને અને આ ઝાડવાઓને. નકર હે ને નારિયેરિયું ને આપણે બહુ મીઠું પાણી હોય ને તો એના થડમાં છે ને કાં આપણે ખારું મીઠું ખાવાનું મીઠું આવે ને એ નાખવું પડે. ટૂંકમાં એને ખારું પાણી તો જોઈએ પણ અમારે અહીંનું પાણી જે છે ને કાંઠાનું પાણી દરિયાનું એવું માફક આવે છે ને નારિયેળનું એટલે કંઈ ના મીઠું નાખવું પડે કે મીઠું પાણી હોય ને ઘણા માણસ ટૂંકમાં હે ને પાણી ભેરું ઓલું ખારું મીઠું નાખી દઈએ. અમારે આ ટૂંકમાં નડતું નથી. એને તફાવત છે પ્લસ આ ચીકુડીને નડતું નથી એટલે ચીકુડી બહુ થાય. આંબાને એને જરાક ધ્યાન રાખવું પડે, પછી બહુ ઉનાળે ખારું થઈ જાય ને તો એને ના પાય. બાકી હું બીજા ઝાડવાને જામફળીને એને કોઈ નડતું નથી એટલે એને હિસાબે જ આટલા ઝાડવા છે. બાકી હેઠા હે હાવ ચીપરા પાણા જ છે. હા પાણી વગર તો કંઈ પાણામાં કંઈ થાય નહીં, અસલ પાકલ પાણો હોય. તો ભેડીઓ અમારા ગામમાં હોય તો તમને ખબર છે ઈમનો ટૂંકમાં વધારે પાકલ પાણો હોય. આ મકાનના પાયા છે ને એ ટૂંકમાં છે ને હા આમ ધૂળ પરી કરી માથે જ ડંગણા મૂકી દીધેલ છે. આટલો ટૂંકમાં એ કઠણ હે ને વાળાઓમાં તમે જોવો હા માથે ચીપરા બાદરા હે એવો કઠણ પાણો છે. અને એક વસ્તુ તમે નોટિસ કરી અમારા અહીંયા લખલ છે ને ઘણા કોમેન્ટ આવતા હોય આના કે ભાઈ સંવત 2055 કેમ લખલ છે. હજી તો 2025 હાલે ને પણ આ હાલે ઈસવીસન 2025 આ છે સંવત એટલે
વિક્રમ સંવત આપણે વિક્રમ રાજા થઈ ગયા અહીંયાથી આપણે વિક્રમ સંવત આપણે ડાયરી ને જે આવે છે ને વિક્રમ સંવત એ વિક્રમ સંવત 2025 મકાન બન્યા હતા અમારા એટલે એ સાલ લખેલ છે વિક્રમ સંવત 2025 ઈસવીસન હતું 1998 વાજોડું થયું ને આવ્યું હતું ને વાજોડું હતું ને 1998 એ સાલ જ અહીંયા મકાન બન્યા ને એ સાલ પછી રહેવા આવ્યા વાજોડામાં અમે ગામમાં રહેતા અને વાજોડું પડ્યું સવારમાં 6 વાગ્યામાં નરિયાવાળા મકાન હતા 2 મેળીઓ હતી અહીંયા પાકી તે કાકા ને અમે બધા અહીંયા ભેગા રહેતા પછી ઓલા નરિયાવાળા મકાન હતા ને તે ઘડીક વાર હું પવન આવ્યો તે આમ બીજા પતરા ઓલા આપડા છાલી ઉતાર ઓલા લોખંડના પતરા આછા આછા પતરા બીજા એ પતરા ઉડીને જતા હતા ને અમે ઝીણકા મન્નત જેવડો હતો સમજો કે હે ઊના પતરા જાય મહતા હતા ઘડી છોકરા બધા ઘડીક વાર થયું ને અમારા 2 મકાનના નરિયા બધા ઉડી ગયા હા ખુલ્લું પણ પડખે આમ સાઈડમાં તો તમે જૂના વિડીયો જોયા છે અમે દેખાડ્યું બધું 2 મેળી હતું ને એમાં આખું ટૂંકમાં વાજોડું કાઢ્યું ને વાજોડા વરહ એ જ વરહ મકાન બનાવ્યા પછી રહેવા આવ્યા એટલે એનું લખલ હે ટૂંકમાં વિક્રમ સંવત 2055